બોડકદેવ પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ દાખલ કરવામાં આવી છે, 105 અને 106, જેમાં અલગ અલગ બંને દિનેશભાઈ ભાઈલાલભાઈ મકવાણા છે, એ વિરમગામના છે, અને બીજા છે રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ વાડોદરા છે, એ ત્યાંના અમદાવાદના રહેવાસી છે. એમાં એવી છે કે આ જે આરોપી છે અંકિત ઈશ્વરભાઈ પટેલ, આમ રહે છે અહીંયા અમદાવાદ સાયન્સ સિટી રોડ ઉપર. એનું મૂળ વતન છે તાતોસર, વિજાપુર તાલુકાનો. એણે એવું આ જે લાભાર્થી મતલબ લેવાવાળા મકાનો હતા પબ્લિકવાળા, એમને એવું જણાવ્યું કે ભાઈ કોર્પોરેશનમાં મારી ઓળખાણ છે અને ઓડાના જે મકાનો મુખ્યમંત્રી આવાસના જે મકાનો બને છે એમાં હું તમને મકાનો અપાવી શકીશ એમ કરી અને પબ્લિક પાસેથી કે જે લેવા માગતા હતા એ લોકો પાસેથી અલગ અલગ રકમ ઉઘરાવી લીધી છે. બંને ફરિયાદમાં 21 લાખ રૂપિયા જેટલી માતબર રકમ થાય છે અને એમાં જે સાહેદો છે એ 29 સાહેદો, ફરિયાદી સિવાય 29 બીજા માણસો, એટલે કુલ 31 માણસોએ આ બાબતે ફરિયાદ કરી છે. સાહેબ, આરોપી બેકગ્રાઉન્ડ શું છે અને લોકોને ખાસ કરીને શું ઓળખાણ આપતો હતો, કઈ રીતે લોકો પાસેથી પૈસા પડાવતો? આરોપીએ લોકોને એવું કહ્યું છે કે કોર્પોરેશનમાં મારી ઓળખાણ છે અને મુખ્યમંત્રી આવાસમાં તમને મકાનો શ્યોર મળી જશે, એ રીતે એણે ત્યાં બધાને લોભાવણી જાહેરાતો મતલબ જે આપ્યું છે કે લાલચ આપી અને આ પૈસા ઉઘરાવી લીધા છે. સાહેબ, લોકોને ટાર્ગેટ કઈ રીતે કરતો હતો? જે ટાર્ગેટ એટલે એવું કંઈ પેલું નથી કે સ્પેશિયલ કોઈને માણસને પકડ્યો છે, પણ જેને મકાન લેવું છે કે જેને આમાં મુખ્યમંત્રી આવાસમાં મકાન લેવું છે, ઓછી રકમમાં લેવું છે, એ લોકોને શોધી અને એક મળે એના પછી બીજાને કહેવાનું કે ભાઈ તારા કોઈ મિત્ર હોય તો આપ એ લોકોને લાવ, તો એમનું બી કામ થઈ જશે, અને એ રીતે એણે પૈસા બધા પાસેથી ઉઘરાવે છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.